હેલો ફ્રેન્ડ, જીપીએસસી આયુર્વેદા મેડિકલ ઓફિસર ક્લાસ 2ની 100 સીટ માટેની જે ભરતી પ્રક્રિયા છે એમના માટે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે જે ફોર્મ ફિલઅપની પ્રોસેસ છે એ આપણે આ સેશનમાં જોવાના છીએ. ગૂગલની અંદર તમારે જીપીએસસી ઓજસ લખી સર્ચ કરવું. સર્ચ કરવાથી આ પ્રકારે જીપીએસસીની જે ઓફિશિયલ સાઇટ છે gpscojs.gujarat.government.in જે તમને સીન થશે તેમના પર ક્લિક કરવું. ત્યાં ઉપર ક્લિક કરવાથી આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે ઓપન થશે. ત્યાં ઓનલાઈન એપ્લિકેશન નો ઓપ્શન છે, એમના પર ક્લિક કરશો. ઓનલાઈન એપ્લિકેશન ઓપ્શન પર ત્યાં એપ્લાય જે છે એપ્લાય ઉપર ક્લિક કરવું. ત્યાં એપ્લાય પર ક્લિક કરવાથી વર્તમાન જે પણ કંઈ પોસ્ટ અવેલેબલ છે એ દરેક જે છે તમને સીન થશે. ત્યાંથી સ્ક્રોલ ડાઉન કરશો તો આપણી જે પોસ્ટ છે જીપીએસસી આયુર્વેદા મેડિકલ ઓફિસર એ 18 નંબરની પોસ્ટ છે. ખાસ નોટ કરું, અહીંયા 100 જોઈને એમના પર ક્લિક કરીને એપ્લાય ન કરવું. એ 100 ફીસ જે છે બીજી પોસ્ટ છે એમના માટેની. નેક્સ્ટ બટન પર ક્લિક કરવાથી 18 નંબરની જે પોસ્ટ છે જીપીએસસી મેડિકલ ઓફિસર આયુર્વેદા ક્લાસ 2 ત્યાં એપ્લાય બટન પર ક્લિક કરું. એપ્લાય પર ક્લિક કરવાથી આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થશે. ત્યાં એપ્લાય નાઉ મેનુ જે છે એમના ઉપર ક્લિક કરું. આ પ્રકારનું ઇન્ટરફેસ જે ઓપન થાય છે ત્યાં અલગ અલગ 3 ઓપ્શન આપેલા છે. જે લોકોએ પ્રીવિયસ રજીસ્ટ્રેશન કરેલું છે જીપીએસસીમાં કોઈ પણ એક્ઝામ માટે, એસી કેમો માટે કે કોઈ પણ એક્ઝામ માટે જો રજીસ્ટ્રેશન કરેલું છે તો એમની પાસે વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર હશે. એ ડાયરેક્ટ વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર જે છે એ એન્ટર કરી, બર્થ ડેટ એન્ટર કરી, એપ્લાય વિથ ઓટીઆર પર ક્લિક કરી ડાયરેક્ટ રજીસ્ટ્રેશન પ્રોસેસ જે છે સ્ટાર્ટ કરી શકશે. બીજો ઓપ્શન કે ધારો કે પ્રીવિયસ કોઈ એક્ઝામ આપેલી છે જીપીએસસી માટે બટ રજીસ્ટ્રેશન નંબર જે છે યાદ નથી, તો ત્યાં ફરગેટ રજીસ્ટ્રેશન ઓપ્શન જે છે એમના ઉપર ક્લિક કરવું. ત્યાં ઉપર ક્લિક કરીને રજીસ્ટ્રેશન નંબર જે છે એ યાદ નથી એમના માટેની આ પ્રોસેસ છે, તો ત્યાં મોબાઈલ નંબર એન્ટર કરવો, બર્થ ડેટ એન્ટર કરવી અને કેપ્ચા કોડ જે આપેલો છે એ ફિલઅપ કરી ગેટ રજીસ્ટ્રેશન નંબર જે છે એમના ઉપર ક્લિક કરશો તો તમને તમારું જે પ્રીવિયસ રજીસ્ટ્રેશન નંબર જે છે એ મળી જશે. ત્રીજો ઓપ્શન, જે લોકો ફર્સ્ટ ટાઈમ જીપીએસસી માટે એપ્લાય કરે છે જેમની પાસે રજીસ્ટ્રેશન નંબર નથી, તો એ લોકો માટે ન્યૂ રજીસ્ટ્રેશન મેનુ જે છે એમના ઉપર ક્લિક કરવાનું રહેશે. ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાથી આ પ્રકારનું જે છે ઇન્ફોર્મેશન આવશે. ત્યાં લાસ્ટમાં આઈ એગ્રી પર ક્લિક કરવું. આઈ એગ્રી પર ક્લિક કરવાથી જે ડિટેલ ફિલઅપ કરવાની છે એ તમામ ડિટેલ જે છે વન બાય વન ફિલઅપ કરવી. સ્ટાર્ટિંગમાં જે આપેલી છે પર્સનલ ડિટેલમાં ટાઇટલ જે છે નામની આગળ જે પણ કંઈ છે, મિસ્ટર છે, મિસિસ છે, મિસ છે, ડોક્ટર છે, જે પણ કંઈ તમારા નામની અંદર છે જે 10th અને 12thની માર્કશીટમાં છે એ ત્યાં એન્ટર કરું. સરનેમની અંદર જે સરનેમ 10th માર્કશીટની અંદર જે આપેલી છે એ જ સરનેમ જે છે ત્યાં એન્ટર કરવી. નેમની ફર્સ્ટ નેમની અંદર તમારું પોતાનું નામ જે છે એન્ટર કરવું. ફાધર નેમની અંદર ફાધરનું નામ એન્ટર કરવું. મધર નેમની અંદર મધરનું નામ જે છે એ એન્ટર કરવું. જે પણ ડિટેલ જે છે એ માર્કશીટની અંદર જે આપેલી છે ડિટેલ એ જ પ્રકારના સ્પેલિંગ એમાં ભૂલ ના થાય એ ખાસ ધ્યાન રાખવું. જેન્ડરની અંદર જે છે જેન્ડર સિલેક્ટ કરું, મેલ અથવા તો ફિમેલ. રીસિલેક્ટ જેન્ડર, અગેન કન્ફર્મેશન કરવાનું છે જેન્ડર સિલેક્ટ કરીને મેલ. ધેન ડેટ ઓફ બર્થ ડેટ જે છે એ ફિલઅપ કરવી. મેરિટલ સ્ટેટસ, જો તમે મેરિડ છો તો મેરિડ, અનમેરિડ છો તો અનમેરિડ અથવા તો સેપરેટેડ, તો જે કંઈ ઓપ્શન છે એ વેલિડ ઓપ્શન ત્યાં સિલેક્ટ કરો. કેટેગરીની અંદર તમે જે કેટેગરીમાંથી બિલોંગ કરો છો, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસસીબીસી કે એસટી, એ કેટેગરી ત્યાં સિલેક્ટ કરી લેવી. ત્યારબાદ જે કોમ્યુનિકેશન ડિટેલ છે ત્યાં પ્રેઝન્ટ એડ્રેસ, અત્યારે તમે કઈ જગ્યાએ છો એ પ્રેઝન્ટ એડ્રેસ ત્યાં ફિલઅપ કરવું. સ્ટેટમાં ગુજરાત ઓલમોસ્ટ બધાને હશે. ડિસ્ટ્રિક્ટમાં જે પણ કઈ ડિસ્ટ્રિક્ટ છે એ ડિસ્ટ્રિક્ટ ત્યાં ફિલઅપ કરવી. તાલુકાની અંદર કયા તાલુકામાંથી બિલોંગ કરો છો, પિનકોડ ફિલઅપ કરો. જે પરમનન્ટ એડ્રેસ છે એમ પ્રેઝન્ટ એડ્રેસ છે એમના માટેનું. મોબાઈલ નંબર જે છે એ મોબાઈલ નંબર તમારો એન્ટર કરો એસએમએસ એલર્ટ મેળવવા માટે. આ જે મોબાઈલ નંબર તમે અહીંયા એન્ટર કરો છો એમના થ્રુ જ તમને દરેક ઓટીપી આવવાના છે, દરેક નોટિફિકેશન આવવાનું. તો જે વેલિડ મોબાઈલ નંબર જે છે જે એ જ ત્યાં એન્ટર કરો. રીટાઈપ મોબાઈલ નંબર, અગેન મોબાઈલ નંબર જે છે એ રિપીટ કરવાનો છે, ટાઈપ કરવાનો છે. ત્યાં નેશનાલિટી બધા જ ઇન્ડિયન જ હશે તો ઇન્ડિયન જ ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે. પરમનન્ટ એડ્રેસની અંદર
જે આધાર કાર્ડની અંદર જે એડ્રેસ આપેલું છે એ પરમનન્ટ એડ્રેસ ત્યાં ટાઈપ કરું. સ્ટેટની અંદર ગુજરાત સિલેક્ટ કરું. ડિસ્ટ્રિક્ટ ગુજરાતમાંથી જે ડિસ્ટ્રિક્ટમાંથી બિલોંગ કરો છો એ તાલુકામાં જે તાલુકો છે તે ટાઈપ કરું. પિનકોડ ટાઈપ કરું. ઈમેલ એડ્રેસ એન્ટર કરું. રીટાઈપ ઈમેલ એડ્રેસ. ઈમેલ એડ્રેસમાં ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખવું. ઈમેલ એડ્રેસ થ્રુ તમને એડમિટ કાર્ડ વગેરે તમામ ડિટેલ જે છે એ ઈમેલ થ્રુ મળવાની છે, એટલા માટે ઈમેલ એડ્રેસ ટાઈપ કરતી વખતે ધ્યાન રાખવું. અધર ડિટેલમાં શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો? જો તમે લાયકાત ધરાવો છો તો ત્યાં યસ કરું, અધરવાઇઝ નો કરું. લાયકાત ધરાવો છો મીન્સ કે તમે સ્ટેટ લેવલ કે નેશનલ લેવલની કોઈ પણ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં જો પાર્ટિસિપેટ કરેલું છે, એમનું સર્ટિફિકેટ તમારી પાસે છે, તો જ ત્યાં યસ સિલેક્ટ કરવું, અધરવાઇઝ નો સિલેક્ટ કરવું. ભવિષ્યમાં એ સર્ટિફિકેટ જે છે એ પણ તમારે રજૂ કરવાની જરૂર પડી શકે છે, એટલા માટે જો તમે ધરાવો છો તો ત્યાં યસ સિલેક્ટ કરવું. ત્યાં યસ સિલેક્ટ કરો. ધારો કે કોઈ પાર્ટિસિપેટ કરેલ છે તો તમે કઈ કયા સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરેલ છે. ફોર એક્ઝામ્પલ મેં જે છે ચેસ એન્ડ બેડમિન્ટન એમાં પાર્ટિસિપેટ કરેલું છે, તો શતરંજ જે છે એ સિલેક્ટ કરવું ત્યાંથી. દેન સ્પોર્ટ્સ લેવલ જે ઇવેન્ટનું સ્તર જે છે એ ત્યાંથી સિલેક્ટ કરવું. એ નેશનલ ઇન્ટરનેશનલ ઇવેન્ટ હતી, ઇન્ટર યુનિવર્સિટી ઇવેન્ટ હતી કે કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ બાય અખિલ ભારત શાળા સંઘ હતી. તો મેં જે પાર્ટિસિપેટ કરેલું હતું એ ઇન્ટર યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગેમ હતી. રમતમાં ભાગ લીધાનું વર્ષ જે છે એ પણ ત્યાં એન્ટર કરવાનું થશે, અને રમતનું જે પ્રમાણપત્ર કયા ફેડરેશન દ્વારા પ્રાપ્ત કરેલું છે એ પણ ત્યાં તમારે ટાઈપ કરવાનું થશે. દેન ફિઝિકલી ચેલેન્જ એઝ પર પબ્લિશ એન્રોલમેન્ટ પર્સન્ટેજ. જે પીએચ કેન્ડિડેટ માટેની જે પોસ્ટ છે, જે પીએચ કેન્ડિડેટ છે એમને જે પ્રકારની એમની ડિફોર્મિટીઝ છે એ એમને સિલેક્ટ કરવાની થશે. બ્લાઇન્ડનેસ, ડીફ, ડમ, લો વિઝન, હિયરિંગ હેન્ડીકેપ, અધર જે પણ કઈ કેટેગરી છે એમને ચયન કરવાનું થશે. એમનું જે વિડો મીન્સ કોઈ વિધવા ઉમેદવાર છે તો એમણે ત્યાં યસ સિલેક્ટ કરવું, બટ એમનું પણ એમની પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. સર્ટિફિકેટ નંબર એડ કરવાનો થશે, અને એ સર્ટિફિકેટ ક્યારે ઇસ્યુ થયું છે, સર્ટિફિકેટની ડેટ જે છે એ પણ ટાઈપ કરવાની થશે. જો નથી તો ત્યાં નો સિલેક્ટ કરી લેવું. એક્સ સોલ્જર, આર્મી મેન, નેવી મેન કે એરફોર્સમાં કોઈ જોબ કરેલ છે તો ત્યાં યસ સિલેક્ટ કરવાનું થશે, અધરવાઇઝ ત્યાં નો જ આવશે. ઓલમોસ્ટ બધા નો વાળા જ કેન્ડિડેટ હશે. કરન્ટલી વર્કિંગ એજ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય. કોઈ પણ વ્યક્તિ ગવર્મેન્ટ જોબ કરે છે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ, તો એ જ વ્યક્તિઓએ ત્યાં યસ સિલેક્ટ કરવાનું થશે. અધરવાઇઝ તમામ કેન્ડિડેટ જે છે એમણે ત્યાં નો સિલેક્ટ કરવું. જો યસ સિલેક્ટ કરે છે કોઈ ગવર્મેન્ટ જોબ કેન્ડિડેટ છે તો એમણે જોઈનિંગ ડેટ ઇન ગવર્મેન્ટ સર્વિસ, ક્યારથી જોબ સ્ટાર્ટ કરેલ છે એમની જોઈનિંગ ડેટ ફિલઅપ કરવાની થશે, અને કયા ડિપાર્ટમેન્ટની અંદર એમની જોબ છે એ ડિપાર્ટમેન્ટનું નામ લખવાનું થશે. દેન લેંગ્વેજ ડિટેલની અંદર ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી 3 લેંગ્વેજ, એમાંથી કઈ લેંગ્વેજ રીડ કરી શકો છો, રાઇટ કરી શકો છો અને સ્પીક મીન્સ બોલી શકો છો. ત્યાં 3 લેંગ્વેજની અંદર 3 જે ઓપ્શન છે એ બધા જ સિલેક્ટ કરી લેવા. અપલોડ ફોટોગ્રાફ. ફોટોગ્રાફ માટે જે ક્રાઇટેરિયા છે એ રીડ કરવા. ફોટોગ્રાફ જે છે એમની સાઇઝ 5 સેન્ટીમીટર એમની લેન્થ એન્ડ 3.6 સેન્ટીમીટર એમની વિડ્થ, આ સાઇઝનો ફોટોગ્રાફ હોવો જોઈએ. ફોટોની સાઇઝ જે છે કેબીમાં 15 કેબીથી વધારે ન હોવી જોઈએ. એમનાથી વધારે હશે તો અપલોડ થશે જ નહીં. ફાઇલ કઈ રીતે અપલોડ કરવી? ચૂઝ ફાઇલ ઓપ્શન જે છે એમના પર ક્લિક કરવું. ત્યાં એ ક્લિક કરીને ફોટો પહેલેથી જ તમારે જે છે 15 કેબીનો ફોટો જે છે એ સેવ કરીને રાખી દેવો. અને ફોટો જે છે એમની ઉપર ડેટ લખેલી હોવી જોઈએ. આ પ્રકારનો ફોટોગ્રાફ છે એ અપલોડ કરવો. ફાઇલ સિલેક્ટ કર્યા બાદ અપલોડ પર ક્લિક કરવું. અપલોડ પર ક્લિક કરવાથી આ રીતે ફોટો જે છે તમને અહીંયા સીન થશે સામે. દેન અપલોડ સિગ્નેચર. સિગ્નેચરની ફાઇલ જે છે એ 2.5 સેન્ટીમીટર એમની લેન્થ અને 7.5 સેન્ટીમીટર એમની વિડ્થ, આ સાઇઝની ફાઇલ હોવી જોઈએ. સિગ્નેચરની સાઇઝ પણ 15 કેબીથી વધારે ન હોવી જોઈએ. આ સાઇઝની સિગ્નેચરનો ફોટોગ્રાફ જે છે એ લઈ અને જેપીજી ફોર્મેટમાં સેવ કરી દેવું એક સાઇડ પર. દેન આ પ્રોસેસ જે છે સ્ટાર્ટ કરવી. ચૂઝ ફાઇલ પર ક્લિક કરવું. ચૂઝ ફાઇલ પર ક્લિક કરી જે જગ્યાએ તમે સિગ્નેચરનો ફોટોગ્રાફ સેવ કરેલ છે ત્યાંથી એમને સિલેક્ટ કરવું. સિલેક્ટ કર્યા બાદ અપલોડ પર ક્લિક કરવું. અપલોડ પર ક્લિક કરવાથી સામે તમે તમારી જે સિગ્નેચર જે છે એ સીન કરી શકશો. દેન આથી હું ખાતરીપૂર્વક જાણું છું કે ઉપર જણાવેલ વિગતો મારી જાણ મુજબ સાચી છે
તમામ વિગત જે છે એકવાર વ્યવસ્થિત ચેક કરી લેવી. ચેક કર્યા બાદ યસ ઓપ્શન જે છે એમના પર ક્લિક કરવું. ત્યાં ક્લિક કર્યા બાદ જે કેપ્ચા કોડ આપેલ છે એ કેપ્ચા કોડ ફિલઅપ કરો. ફિલઅપ કરી અને સેવ બટન પર ક્લિક કરવાથી તમને વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર જે છે એ પ્રાપ્ત થશે. જે વ્યક્તિ પાસે રજિસ્ટ્રેશન નંબર નથી, ન્યૂ રજિસ્ટ્રેશન જે કરે છે એમના માટેની આ પ્રોસેસ છે. જેમની પાસે ઓલરેડી રજિસ્ટ્રેશન નંબર છે એમણે આ ડિટેલ જે છે એમની એકવાર ચેક કરી લેવી. એમની પાસે ઓલરેડી આ ફિલઅપ થયેલી જ હશે ડિટેલ. જે તમને રજિસ્ટ્રેશન નંબર પ્રાપ્ત થઈ જાય છે, આ જે પેજ છે ત્યાં આવી જવું. કઈ રીતે ત્યાં પહોંચ્યા હતા આપણે? ઓનલાઈન એપ્લિકેશન પર એપ્લાય કરવાથી, દેન 18 નંબરનું જે પોસ્ટ છે એમના પર એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી આપણે આ પેજ પર આવ્યા હતા. ત્યાં આવી અને અહીંયા તમારું જે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર જે છે એન્ટર કરો. જેન બર્થ ડેટ જે છે એન્ટર કરી દેવી. દેન એપ્લાય વિથ OTR પર ક્લિક કરો. ત્યાં ક્લિક કરવાથી આપમેળે જે પણ ડિટેલ ફિલઅપ કરેલી છે ડિટેલ જે છે ત્યાં સીન થશે. જો અહીંયા સ્કીપ ઓપ્શન પર ક્લિક કરશો તો તમારે દરેક ડિટેલ જે છે એ અગેન ફિલઅપ કરવાની થશે. એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશન ઓપ્શન જે છે ત્યાંથી જ ફોર્મ જે છે ફિલઅપ કરવું, જેથી તમારે દરેક ડિટેલ જે છે અગેન ફિલઅપ કરવાની જરૂર ન પડે. ત્યાં OTR નંબરથી રજિસ્ટ્રેશન તમે ઓન કરશો એટલે તમારી તમામ ડિટેલ જે છે તમે જે ફિલઅપ કરેલી છે એ આ પ્રકારે સીન થશે. તમામ ડિટેલ એકવાર ચેક કરી લેવી. જે તમે ફિલઅપ કરેલી છે એ જ ડિટેલ હશે. અધર ડિટેલની અંદર પર્સન વિથ ડિસેબિલિટી જેમને સિલેક્ટ કરેલો હતો, ડિસેબિલિટી સર્ટિફિકેટ, સર્ટિફિકેટ નંબર એ જે છે એમને એડ કરવાનું થશે. ડુ યુ નીડ ધ ફેસિલિટી ઓફ સ્ક્રાઇબ લિયો? જે લોકોને જરૂર છે કે જે પોતે એક્ઝામ લખી શકે તેમ નથી તો એ વ્યક્તિઓ ત્યાં યસ સિલેક્ટ કરવાનું થશે. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર ત્યાં યસ સિલેક્ટ કરવું. જો વિધવા કેન્ડિડેટ છે તો એમનું આપણે જે અગેન આગળ ટાઈપ કરેલું છે એ ઓટોમેટિક ત્યાં સેટ હશે. જો નથી તો એકવાર ચેક કરી લેવું. એ દેન SSC સીટ નંબર, રોલ નંબર જે છે એ તમારે એન્ટર કરવાનો થશે. એ એન્ટર કરતા સમયે આગળ CB જે પણ કંઈ લખેલું છે એમની વચ્ચે એરો માર્ક કે કોઈ પણ ચિહ્ન છે તો એ નથી કરવાનું. જે નંબર છે એ નંબર ત્યાં ફિલઅપ કરી દેવાનો છે. જે SSC 10th ની માર્કશીટમાં જે સીટ નંબર છે એ સીટ નંબર ફિલઅપ કરો. અગેન એ સીટ નંબર જે છે એ ટાઈપ કરવાનો છે. કયા યરમાં SSC એક્ઝામ પાસ કરેલી છે, મંથ એન્ડ યર એ ટાઈપ કરવાનું છે. ફૂલ નેમ ઇઝ ગિવન ઇન ધ SSC માર્કશીટ. SSC માર્કશીટમાં જે ફૂલ નેમ લખેલું છે એ જ ટાઈપ કરવું. અને SSC બોર્ડ, ગુજરાત બોર્ડ જે છે સિલેક્ટ કરવાનું. તો જે પણ બોર્ડમાંથી પાસ આઉટ કરે છે, જેમને સેન્ટ્રલ બોર્ડ છે સેન્ટ્રલ બોર્ડ, કોઈ અધર બોર્ડ છે તમને અધર ઓપ્શન જે છે સિલેક્ટ કરવાનું થશે. દેન લેંગ્વેજમાં બધા જ ઓપ્શન જે છે સિલેક્ટ કરવા. જે ફોટોગ્રાફ છે ફોટોગ્રાફની અંદર આ ફોટોગ્રાફ તારીખ સાથેનો હોવો જોઈએ કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ. મીન્સ પાસપોર્ટ સાઇઝનો ફોટો નીચે ડેટ લખેલી હોય એ પ્રકારનો અપલોડ કરવાનો છે. અને એ 1 વર્ષથી પહેલાની એમની ડેટ ન હોવી જોઈએ. મીન્સ લેટેસ્ટ ફોટોગ્રાફ જે છે એ અપડેટ અપલોડ કરવાનો છે. સેમ સિગ્નેચર જે છે એ આપણે પ્રીવિયસ જે અપલોડ કરેલી છે જે 15 KB થી ઓછી હશે એ તમને ઓટોમેટિક ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર જે છે બંને સીન થશે. એજ્યુકેશનલ ડિટેલ જે આપેલી છે ત્યાં એજ્યુકેશનલ ડિટેલમાં ક્લિક કરવાથી બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી જે છે એ સિલેક્ટ કરવાનું થશે. પર્સન્ટેજ એન્ડ પર્સન્ટાઇલ જે છે એ આપણે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની જે માર્કશીટ છે ત્યાં પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ દર્શાવવામાં આવતા નથી તો ત્યાં શૂન્ય ઓપ્શન જે છે સિલેક્ટ કરવાનું. તો મીન્સ શૂન્ય ટાઈપ કરવું. ત્યાં ગ્રેડની અંદર ગ્રેડ પેટર્ન પણ BMS માર્કશીટમાં નથી હોતા, એ PG માર્કશીટમાં હોય છે. એટલે ત્યાં પણ નોટ એપ્લિકેબલ ઓપ્શન જે છે સિલેક્ટ કરવું. ક્લાસની અંદર ડિસ્ટિંક્શન ફર્સ્ટ સેકન્ડ પાસ કે નોટ એપ્લિકેબલ આપણી માર્કશીટની અંદર પાસ લખાઈને આવે છે અથવા તો ત્યાં પાસ અથવા તો નોટ એપ્લિકેબલ એ ઓપ્શન ત્યાં સિલેક્ટ કરો. દેન એક્ઝામ બોડી, એક્ઝામ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જે છે એ એક્ઝામ કન્ડક્ટ કરે છે તો ત્યાં એક્ઝામ બોડી એ લખવાની થશે. જે અધર યુનિવર્સિટીમાંથી છે, જે RK યુનિવર્સિટી અથવા તો પારુલ યુનિવર્સિટીના કેન્ડિડેટ છે તો એમને એ પોતાની યુનિવર્સિટીનું જે નામ છે જે એક્ઝામ કન્ડક્ટ કરે છે એ બોડીનું નામ એન્ટર કરવાનું થશે. સ્ટેટની અંદર ગુજરાત, પાસિંગ યર જે પણ તમારું પાસિંગ યર જે છે ફાઇનલ યર BMS ની માર્કશીટમાં જે લખેલું છે પાસિંગ યર એ ત્યાં ટાઈપ કરવાનું થશે. દેન એડિશનલ ઇન્ફોર્મેશનમાં હેવ યુ ડન ઇન્ટર્નશિપ, જો તમારી ઇન્ટર્નશિપ કમ્પ્લીટ થઈ છે તો ત્યાં યસ સિલેક્ટ કરવાનું થશે. ઇન્ટર્નશિપ કમ્પ્લીટ થયેલી નથી તો નો સિલેક્ટ કરવું. ઇન્ટર્નશિપ કમ્પ્લીશન ડેટ, જો યસ ઇન્ટર્નશિપ કમ્પ્લીટ છે તો ઇન્ટર્નશિપ કમ્પ્લીશનની જે ડેટ છે એન્ટર કરવાની થશે. ડુ યુ પ્રોસેસ કાઉન્સિલ રજિસ્ટ્રેશન, જો બોર્ડની અંદર રજિસ્ટ્રેશન કરેલું છે ઇન્ટર્નશિપ કમ્પ્લીટ થયા બાદ તો એ કેન્ડિડેટે ત્યાં યસ સિલેક્ટ કરવાનું થશે.
જેમનું રજિસ્ટ્રેશન થયેલું નથી એમણે નો સિલેક્ટ કરવાનું થશે. જે કેન્ડિડેટ યસ સિલેક્ટ કરે છે તો ત્યારબાદ એમણે નેમ ઓફ કાઉન્સિલ અથવા તો ઇન્સ્ટિટ્યૂટ જ્યાં રજિસ્ટ્રેશન કરેલું છે એમનું નામ એન્ટર કરવાનું થશે. જેમ કે આપણું ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન, તો એ બોર્ડનું નામ અહીંયા એન્ટર કરવાનું થશે. દેન રજિસ્ટ્રેશન ડેટ જે છે એ એન્ટર કરવાની થશે. કઈ ડેટ પર તમારું રજિસ્ટ્રેશન થયેલું છે એ તમારું જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હશે ત્યાં બોર્ડનું નામ પણ લખેલું હશે, એ નામ ત્યાં એન્ટર કરવું. કઈ ડેટ પર તમારું રજિસ્ટ્રેશન થયેલું છે એ ડેટ ત્યાં પણ મેન્શન હશે. અને તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે એ રજિસ્ટ્રેશન નંબર જે છે એ એન્ટર કરવાનો થશે. દેન ડિક્લેર કેન્ડિડેટ ડિટેલ. હેવ યુ એવર બીન debarred by GPSC or GSSBB or any other agency? જો આ દ્વારા ક્યારેય પણ ભૂતકાળમાં ડિબાર્ડ કરેલા હોય તો યસ, અધરવાઇઝ નો. ઓલમોસ્ટ બધાને નો જશે ત્યાં. દેન આથી હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે મને ગુજરાત જાહેર સેવા આયોગ કે અન્ય સરકારી અર્ધ સરકારી સરકાર હસ્તકની સંસ્થાઓ દ્વારા ક્યારેય પણ ગેરલાયક ઠરાવેલ નથી. આ જે બધી સૂચનાઓ જે બાહેંધરીઓ છે એ રીડ કરી અને ત્યાં યસ ઓપ્શન જે છે સિલેક્ટ કરવાનો થશે. યસ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ જે સેવ ઓપ્શન છે એમના પર ક્લિક કરવાનું થશે. સેવ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમને આ પ્રકારનું પેજ જે છે એ સીન થશે. આ પ્રકારનું પેજ તમને સીન થશે. ત્યાં તમારું નામ, તમારો જે એપ્લિકેશન નંબર જે છે એ તમને મળી જશે, કન્ફર્મેશન નંબર તમને મળશે. ત્યાં નીચે પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન હશે, ત્યાં ક્લિક કરીને આ પેજ જે છે એમને પ્રિન્ટ કરી એમને સેવ કરીને રાખી દેવું. આ જે તમારો કન્ફર્મેશન નંબર છે એ કન્ફર્મેશન નંબરની મદદથી ભવિષ્યમાં તમે તમારી એપ્લિકેશનની અંદર કંઈ પણ પ્રકારના ચેન્જીસ કરવા ઈચ્છો છો તો તમે એ કરી શકશો. એપ્લિકેશનમાં તમારે કોઈ પણ ચેન્જીસ કરવા છે તો તમે જે સાઇટનું જે મેઇન હોમ પેજ છે ત્યાં આવશો તો ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાથી ત્યાં એડિટ ઓપ્શન જે છે એમના પર ક્લિક કરવાનું થશે. એડિટ ઓપ્શન પર ક્લિક કરવાથી આ પ્રકારે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે એ તમારો એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે આપણો 18th નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ છે મેડિકલ ઓફિસર એ સિલેક્ટ કરવાનું થશે. ત્યારબાદ કન્ફર્મેશન નંબર જે આપણને મળેલો હતો એ કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો, બર્થ ડેટ એન્ટર કરવાની એન્ડ કેપ્ચા કોડ ફિલઅપ કરી એડિટ ઓપ્શન કરશો, એડિટ પર ક્લિક કરશો એટલે તમામ ડિટેલ જે છે તમને સીન થશે. તમારી જે પણ ડિટેલ કંઈ ચેન્જ કરવાના છે એ ચેન્જ કરી અને અગેન તમે સેવ કરી શકશો. એપ્લિકેશન જે છે સેવ કર્યા બાદ ફીજ ઓપ્શન જે છે એમના પર ક્લિક કરું. ફીજ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ ત્યાં બે ઓપ્શન છે, ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસ ચલણ. બે રીતના જે છે ફીજ સબમિટ કરવાની છે. જે જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે એમણે જ ફીજ સબમિટ કરવાની થશે. ત્યાં ઓનલાઈન ઓપ્શન જે છે એમના પર ક્લિક કરવું, જે ઓનલાઈન મેથડથી ફી ભરવા ઈચ્છે છે એમને. ત્યારબાદ સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે ત્યાં એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે એ તમારે સિલેક્ટ કરવાનો થશે. એડવર્ટાઇઝમેન્ટ નંબર 18 મેડિકલ ઓફિસર આયુર્વેદા એ સિલેક્ટ કરવાનું થશે. દેન કન્ફર્મેશન નંબર જે મળેલો છે કન્ફર્મેશન નંબર ટાઈપ કરવાનો થશે. દેન તમારી જે બર્થ ડેટ છે બર્થ ડેટ એન્ટર કરવી એન્ડ કેપ્ચા કોડ ફિલઅપ કરશો. ફિલઅપ કર્યા બાદ કઈ મેથડથી તમારે ફીસ પેમેન્ટ કરવા ઈચ્છો છો એ ઓપ્શન સિલેક્ટ કરવાનો થશે. જો ઓનલાઈન મેથડથી ફીસ પેમેન્ટ કરવા ઈચ્છો છો તો ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ જે છે એ ઓપ્શન પર ક્લિક કરવાનું થશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમને તમારો એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર, તમારું નામ, મોબાઈલ નંબર, કેટેગરી, જેન્ડર એન્ડ પેમેન્ટ ઓફ અમાઉન્ટ, કેટલું અમાઉન્ટ પેમેન્ટ કરવાનું છે તમામ ડિટેલ તમને ત્યાં જોવા મળશે. ત્યાં નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે લાસ્ટમાં પે ફીઝ ઓપ્શન છે, ત્યાં પે ફીઝ ઓપ્શન ઉપર ક્લિક કરો. ત્યાં ક્લિક કર્યા બાદ તમે જે ઓપ્શનથી પેમેન્ટ કરવા ઈચ્છો છો યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ એ તમારે સિલેક્ટ કરવાનું થશે. ફીસ પેમેન્ટ કર્યા બાદ તમે યુપીઆઈ મેથડથી કરો છો કે કાર્ડ મેથડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના યુઝ કરીને એપ્લિકેશન ફોર્મની ફીસ જે છે એ સબમિટ કરો છો. સબમિટ કર્યા બાદ તમને આ પ્રકારનું પેજ જે છે એ દેખાશે. ત્યાં તમારો એપ્લિકેશન નંબર, કસ્ટમર આઈડી, નેમ ઓફ કેન્ડિડેટ, કન્ફર્મેશન નંબર તમારો, બેંક રેફરન્સ નંબર, ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ આ પ્રકારનું સીન થશે. અને સક્સેસ સ્ટેટસ જે છે નીચે લખેલું હશે. આ પ્રકારનું સીન થશે. આ જે પેજ છે એમની પણ પ્રિન્ટ જે છે એ કરીને રાખી દેવી, એ પણ સેવ કરીને રાખી દેવું. ફોર્મ ફિલઅપ કરતા સમયે વિશેષ કરીને તમારું જે એપ્લિકેશન ફોર્મ જે છે
એ તમારે સેવ કરીને રાખી દેવાનું થશે. જે તમારો કન્ફર્મેશન નંબર આવે છે એ પ્રિન્ટ કરી એ પેજ જે છે એમને સેવ કરીને રાખી દેવાનું થશે. જે ઉમેદવારોને ફી ભરવાની થાય છે એ ઉમેદવારોએ ફી પેમેન્ટ કર્યા બાદ જે સક્સેસ પેમેન્ટની જે રિસિપ્ટ મળે છે એ પણ પીડીએફ રૂપે સેવ કરીને રાખી દેવાની થશે. જ્યારે પ્રમાણપત્રો બધા રજૂ કરવાના થશે ત્યારે આ તમામ ડિટેલ જે છે એ પણ સાથે સબમિટ કરવાની થશે. અત્યારે તમે જે પણ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી એન્ટર કરો છો એ જ નંબરથી તમને ભવિષ્યમાં દરેક નોટિફિકેશન મળશે. એડમિટ કાર્ડ રિલેટેડ અને એક્ઝામની ડેટ રિલેટેડ જે પણ કંઈ ઇન્ફોર્મેશન જે છે તમને એમના માધ્યમથી મળવાની છે. એટલે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે છે એ ખાસ ચેક કરવું. આયોગ દ્વારા જે નોટિફિકેશન જાહેર કરેલ છે એમાં જે ફોર્મ ફિલઅપ કરવા માટેની પ્રોસેસ છે ત્યાં એડિશનલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે છે એ પણ એડ કરવા માટે કહેલ છે. બટ આપણે જે ફોર્મ ફિલઅપ કર્યું ત્યાં કોઈ પણ પ્રકારની એડિશનલ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એડ કરવા માટેનો ઓપ્શન જ છે નહીં. તો જે ઉમેદવારે એમડી એમએસ કે પીએચડી કરેલ છે તો એ પ્રકારની એક્સ્ટ્રા એડિશનલ જે એમની ક્વોલિફિકેશન છે અત્યારે એડ કરવાની થશે નહીં. અહીંયા જે નોટિફિકેશન જાહેર થયેલું હતું ત્યાં અનુભવ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જે છે એ પણ રજૂ કરવા માટેની વાત હતી. બટ આપણે જે ફોર્મ ફિલઅપ કર્યું ત્યાં કોઈ પણ જગ્યાએ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જે છે એ ફિલઅપ કરવા માટેનું કે એ પ્રકારનું કોઈ ઓપ્શન જ અત્યારે અવેલેબલ છે નહીં. અત્યારે એ પણ કંઈ સબમિટ કરવાનું થશે નહીં.